સલામ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ સૈયદ તમારું મોડેલ શાળા પરિવાર તરફથી ઓનલાઈન ક્લાસની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લેંગ્વેજ ફંક્શનની સિરીઝમાં ઘણા લેંગ્વેજ ફંક્શન ભણી ગયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, થોડી ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપણે આપણા આગળનું લેસન જે ચલાવી નથી શક્યા. તો અહીંયા હું તમારા માટે ગ્રામરનો એક ટોપિક શરૂ કરું છું, જે આપણે અહીંયાથી અધૂરું હતું તે. તો ખાસ યાદ રાખજો કે લેંગ્વેજ ફંક્શન જે એક માર્ક્સના પૂછાતા હોય છે, અને એ લેંગ્વેજ ફંક્શન તમને બોર્ડની એક્ઝામની અંદર લગભગ 1 માર્ક્સનું ક્યારે સમજ પડે, જ્યારે તમને આવડતું હોય ત્યારે. તો આપણે ખબર છે આગળના ફંક્શનમાં, આપણા લેંગ્વેજ ફંક્શનની અંદર આપણે શોવિંગ એડવાઇસ, સજેશન, કમ્પલ્ઝન, પછી આપણે કે એડવાઇસ એ રીતે કોન્ટ્રાસ્ટ ભણી ગયા, એવા ઘણા ઓલ્ટરનેટિવ ચોઇસ ભણી ગયા, આવા ઘણા લેંગ્વેજ ફંક્શન ભણી ગયા. પણ હવે અહીંયાથી ધોરણ 12ની સ્થિતિ મેં તમને જે કે કન્ડિશન ઇન પાસ્ટ, કન્ડિશન ઇન પ્રેઝન્ટ, આ બધા જે ચલાવેલા છે એ તમારે વિડીયો ખાસ જોવાના. જો ના સમજ પડે તો શરીફ સૈયદને મેસેજ તમે કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કે લેંગ્વેજ ફંક્શન ભણતા પહેલાં આપણે 12થના લેંગ્વેજ ફંક્શનમાં વાત કરીશું આજે. કે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ, વાય ડુ યુ ગો ટુ સ્કૂલ અથવા વાય ડુ યુ ગો ટુ બેંક? તો તમે જવાબ આપે સર ટુ વિથડ્રો મની ઓર ટુ ડિપોઝિટ મની. તો યાદ રાખો, અહીંયા આપણા ફંક્શનનું પર્પઝ એટલે અહીંયા શું છે, કોઈ હેતુ એની કઈ ઉદ્દેશ. દાખલા કે તમે એમ કહો કે વાય ડીડ પીપલ, વાય ડીડ આમિર ખાન, વાય ડીડ મિસ્ટર ખાન ગો ટુ અમેરિકા? તો તમે જવાબ મિસ્ટર ખાન અથવા મિસ્ટર ખાન વેન્ટ ટુ અમેરિકા in order that he might earn money. એટલે પર્પઝ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પર્પઝ. એટલે અહીંયા યાદ રાખો, લેંગ્વેજ ફંક્શનનો મતલબ શું છે કે લેંગ્વેજ શોઝ, મતલબ ભાષા મીન્સ what the sentence express something in the sentence. એટલે કંઈક કહેવા માંગે ઇન ધ મીનિંગફુલ વે. મીનિંગફુલ વે તમને બતાવતું હોય. તો અહીંયા પહેલું છે આપણે એક્ઝામ્પલ, એટલે આપણે અહીંયા નવો ફંક્શન ભણીશું જેનું નામ છે શોવિંગ પર્પઝ. પર્પઝ શું ભણીશું? શોવિંગ પર્પઝ. પર્પઝ નો મતલબ થાય અહીંયા યાદ રાખો ઇન્ટેન્શન, હેતુ. અને જે સેન્ટેન્સ પર્પઝ બતાવતું, હેતુ બતાવતું, તો આમાં આપણે યાદ રાખવું કીવર્ડ યાદ રાખવાના છે. કીવર્ડમાં કયા કયા શબ્દ આપણે પર્પઝ તરીકે લઈ શકીએ? કીવર્ડ્સ. હા, પર્પઝમાં કીવર્ડ્સમાં યાદ રાખો, પર્પઝની અંદર આપણે આમ કે પહેલા સો ધેટ આવે, પછી આવશે ઇન ઓર્ડર ધેટ, in order that, પછી આવશે શું આવશે? in order that, પછી that. હવે આ વસ્તુ, આ ત્રણ શબ્દો આપણે પહેલા ભણીશું. એટલે before we start, એટલે આ પહેલા યાદ રાખો કે આ બધાનો મતલબ શું થાય. અહીંયા in ગુજરાતી we can say that જેથી કરીને, in order to મતલબ શું? જેથી કરીને. હવે આમાં યાદ રાખો કે જો so that નો યુઝ કરો તો in order that ના લખી શકો, that નો યુઝ કરો તો આ બંનેનો કનેક્ટર તરીકે તમે યુઝ કરી શકો નહીં. તો ધ રૂલ સેન્ટેન્સ રિપ્રેઝન્ટ ધ પર્પઝ. ફોર એક્ઝામ્પલ, હું એક એક્ઝામ્પલ આપું જેથી તમને વધારે માહિતી મળે આમાં. પણ એક નિયમ યાદ રાખજો, પહેલા આપણે આને શીખીએ. કેવી રીતે શીખવાનું છે? હું એમ કહું કે આઈ ગો ટુ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીમાં જાઉં છું, કોઈ પર્પઝ હશે તો જ જઈશ, બરાબર? આઈ ગો ટુ લાઇબ્રેરી. હવે અહીંયા ડોટ 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 છે, અહીંયા હું એમ કહું કે સો ધેટ, શાનાથી વાક્ય જો. હવે એક વસ્તુ, સો ધેટ આઈ મે રીડ ધ બુક્સ, રીડ ગુડ બુક્સ, જેથી કરીને હું સારા પુસ્તકો વાંચી શકું. એટલે અહીંયા આ સો ધેટ આવેલું છે. શું આવેલું છે? સો ધેટ. એટલે આઈ ગો ટુ. હવે મેં પહેલા આમાં રૂલ્સ યાદ રાખવાનું છે. વોટ ઇઝ ધ રૂલ્સ બિહાઇન્ડ ધ સેન્ટેન્સ, બિહાઇન્ડ ધીસ લેંગ્વેજ ફંક્શન? તો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ ગો જે છે એ મેઇન વર્બ છે. શું છે? મેઇન વર્બ. તો અહીંયા શું યાદ રાખવાનું કે જ્યારે પણ સેન્ટેન્સની અંદર શરૂઆતમાં મેઇન વર્બથી સેન્ટેન્સ શરૂ થતું હોય, તો જો ગો હોય તો પાછળના સેન્ટેન્સ જે પ્રોનાઉન યુઝ કરેલું હોય અહીંયા યુઝ કરી શકો. એટલે પાછળના સેન્ટેન્સમાં મે અથવા કેન આવવું જોઈએ. બરાબર? ફરીવાર સમજાવો કે જો હોય
અહીંયા એક્શન વર્બ તરીકે ગો લેવામાં આવેલું હોય તો અથવા કોઈ પણ એક્શન વર્બ જે પ્રેઝન્ટમાં હોય તો પાછળના સેન્ટેન્સમાં શું આવવું જોઈએ? મે અથવા કેન હોવું જોઈએ. અહીંયા આપણું સેન્ટેન્સ જોઈએ, આઈ ગો ટુ લાઇબ્રેરી, હું લાઇબ્રેરીમાં જાઉં છું. સો ધેટ, જેથી કરીને આઈ મે રીડ ગુડ બુક્સ, જેથી કરીને હું સારા પુસ્તકો વાંચી શકું. મેં પહેલા પણ કીધું કે જો અહીંયા પ્રેઝન્ટ હોય પાછળના સેન્ટેન્સમાં મે અથવા કેન આવવું જોઈએ. હવે એના વી ગો ટુ ધ, હવે આ જ સેન્ટેન્સ આપણે આ રીતે લખીએ કે રીતે આ જ એક્ઝામ્પલમાં આપણે એ જ એક્ઝામ્પલમાં જોઈએ કે હું એમ કહું આઈ ગો ટુ લાઇબ્રેરી. હવે અહીંયા મેં ઇન ઓર્ડર ધેટ પણ લખી શકો, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ધેટ I may read good books, જેથી કરીને હું સારા પુસ્તકો વાંચી શકું. હવે અહીંયા કેન પણ તમે લખી શકો, બરાબર? એટલે મેં પહેલા પણ કીધું અહીંયા ગો હોય, અહીંયા મે આવવું જોઈએ, આ નિયમ છે, બરાબર? એવી રીતે તમે ધેટ પણ અહીંયા લખી શકો. ઇન ઓર્ડર ના લખવું હોય તો ધેટનો પણ ઉપયોગ કરી શકો. સો ધેટ ના લખવું હોય તો ઇન ઓર્ડર ધેટ લખી શકો, અથવા આની રચના આ પ્રમાણે છે. હું એમ કહું કે ભાઈ હા આઈ વર્ક હાર્ડ, આઈ વર્ક હાર્ડ, હું મહેનત કરું છું. આઈ વર્ક હાર્ડ સો ધેટ આઈ મે ગેટ ગુડ રિઝલ્ટ, આઈ મે ગેટ ગુડ રિઝલ્ટ. અહીંયા પ્રશ્ન આવી છે આ પ્રમાણે કે અહીંયા ફરીવાર સમજાવો કે જો જરા સેન્ટેન્સ છે આઈ વર્ક હાર્ડ સો ધેટ I may get good result. પછી આવું પણ તમે કહી શકો કે I play well, I play well so that I can win the match. હું રમું છું જેથી કરીને હું સારું મેચ જીતી શકું. તો અહીંયા આ સિરીઝમાં યાદ રાખો લેંગ્વેજ ફંક્શન ઇઝ આખું સેન્ટેન્સ શું બતાવે? એક્સપ્રેસિંગ પર્પઝ અથવા શોઈંગ પર્પઝ. શું બતાવે છે? પર્પઝ, હેતુ બતાવે. શું બતાવે? હેતુ. એ આખું સેન્ટેન્સ જ્યારે પર્પઝ બતાવતું હોય તો લેંગ્વેજ ફંક્શનની દ્રષ્ટિએ એને કહેવાય શોઈંગ પર્પઝ. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો ખાસ મેં આગળના સેન્ટેન્સમાં તમને ચલાવેલા છે ઘણા બધા સેન્ટેન્સ, પણ આ ફંક્શન તમારા માટે નવું છે ધોરણ 12 ની અંદર, 11th માં પણ આવી જાય છે, એટલે આ વસ્તુ યાદ રહેશે તો ખાસ. આઈ ગો ટુ લાઇબ્રેરી સો ધેટ આઈ મે. હવે આ રીતે સેન્ટેન્સ બને. એ રીતે આપણે એમ કે હા મેં કહ્યું આઈ ગ્રો ટ્રીઝ, I grow tree, હું વૃક્ષો ઉછેરું છું, હું વૃક્ષો વાવું છું, I grow trees so that I may get fresh air, જેથી કરીને મને સારી હવા મળી શકે. એટલે પહેલા હું કન્ફ્યુઝ નહીં કરું, યાદ રાખજો કે so that in order that વચ્ચે મુકાતા અહીંયા તો પહેલું જો પ્રેઝન્ટ હોય તો પાછળનું સેન્ટેન્સમાં મે અથવા કેન આવવું જોઈએ. એવી રીતે અહીંયા છે મેં એમ કહું, મેં પહેલા પણ I play well, આ સેન્ટેન્સ I play well, હું સારું રમું છું so that I can win the match, win the match. I ગયા પ્રમાણે સેન્ટેન્સ so that I can win the match. પાછળની રચના ખાસ યાદ રાખવાની છે. હું એમ કહું કે ભાઈ I go to bank, I go to bank so that I can withdraw money અથવા I can deposit money. હવે આન્સર કોઈ દિવસ લેંગ્વેજ ફંક્શનની અંદર સેમ હોતા નથી, મલ્ટીપલ આન્સર તમે એપ્લાય કરી શકો. હવે અહીંયા આ પ્રમાણે સેન્ટેન્સની વાક્ય રચના બનવી જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે I walk in the morning અથવા I walk in the morning so that I can get fresh air અથવા I can do jogging અથવા I can do exercise અથવા I wake up early in the morning so that I may go for jogging અથવા I may do exercise જેથી કરીને એક્સરસાઇઝ કરી શકું, અથવા I wake up early in the morning so that I can offer salat જેથી કરીને નમાઝ અદા કરી શકું. પર્પઝ મતલબ કોઈ પણ પર્પઝ એપ્લાય કરવાનું છે. એટલે યાદ રહેશે અહીંયા આ રીતે કરવાનું છે. પહેલા પણ ફરીવાર સમજાય તો કે જો પ્રેઝન્ટમાં ગો હોય અથવા કોઈ પણ વર્બ પ્રેઝન્ટમાં હોય તો પાછળના સેન્ટેન્સમાં મી અથવા કેન તમારે લખવાનું. એના પછી તરત જ શું આવવું જોઈએ? મેઇન વર્બ જ આવવું જોઈએ. શું આવવું જોઈએ? મેઇન વર્બ. હું એમ કહું I walk fast, I walk fast. આ સેન્ટેન્સ I walk fast. શા માટે ઝડપથી ચાલુ છું? I walk fast so that
આઈ મે રીચ અર્લી, આઈ કેન રીચ અર્લી, જેથી કરીને હું ઝડપથી પહોંચી શકું. બરાબર? એટલે અહીંયા આ રચનામાં આ સો ધેટ, ઇન ઓર્ડર એટલે ધેટ નો ઉપયોગ કરી શકાય. તમે કદાચ યાદ હોય તો આપણે 11th માં પણ આ વસ્તુ ભણેલા જ છે, પણ તમને રિવાઇઝ થઈ જાય એટલે ફરીવાર આ વસ્તુ હું ચલાવું છું. એટલે કદાચ જો મિસ્ટેક થતી હોય તો તમે મને કહી શકો, કોમેન્ટ બોક્સમાં પણ કહી શકો જ્યારે વિડિયો અપલોડ થાય ત્યારે. હવે અહીંયા વસ્તુ ખાસ મેં પહેલા પણ કીધું કે ભાઈ હા, રીટા વર્ક્સ હાર્ડ, રીટા વર્ક્સ હાર્ડ, ફરીવાર આ સેન્ટેન્સ લઉં છું, રીટા વર્ક્સ હાર્ડ so that she can get good marks. આવી જાય આ પ્રમાણે પર્પઝ. હવે અહીંયા પર્પઝમાં યાદ રાખો, પર્પઝ એ હેતુ બતાવતું હોય સેન્ટેન્સ. એટલે આ એક નિયમ, પહેલો શું નિયમ બતાવ્યો તમને, જો પ્રેઝન્ટ હોય, જો પ્રેઝન્ટની વર્બ હોય તો પાછળના સેન્ટેન્સમાં પ્રોનાઉન પછી મી અથવા કેન અથવા મેઇન વર્બ લેવાનું છે. બરાબર? હું એમ કહું આઈ જોઈન કમ્પ્યુટર ક્લાસ, આઈ જોઈન કમ્પ્યુટર ક્લાસ, કોઈ પર્પઝ હશે, આઈ જોઈન કમ્પ્યુટર ક્લાસ સો ધેટ આઈ કેન લર્ન કમ્પ્યુટર, જેથી કરીને હું કમ્પ્યુટર શીખી શકું. બરાબર? આઈ ગો ટુ કોલેજ, હું કોલેજમાં જાઉં છું, સો ધેટ આઈ કેન ગેટ ગુડ એજ્યુકેશન, જેથી કરીને મને સારું શિક્ષણ હું મેળવી શકું. એટલે અહીંયા પર્પઝ રહેલું હોય છે, કોઈ પણ પર્પઝ. બરાબર? હું એમ કહું અરુણિમા સિન્હા, સોરી અહીંયા પાછળના સેન્ટેન્સમાં હું તમને પછી આ વસ્તુ સમજાવું. ફરીવાર કહું, જે પ્રેઝન્ટ આગળ વર્બ હોય તો પાછળના સેન્ટેન્સ મે અથવા કેન આવવું જોઈએ. અને પ્રોનાઉન જો અહીંયા યુઝ થયેલું એ જ પ્રોનાઉન તમે અહીંયા લખી શકો. માન લો કે સી આવેલો તો સી સાથે અહીંયા લખી શકો, ધે હોય તો ધે અહીંયા લખી શકો, પણ રચના પ્રમાણે આ રચના સેમ રહેવી જોઈએ, આમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. અને આ ત્રણે ત્રણ શબ્દનો મતલબ મેં પહેલા પણ કીધું, સો ધેટ, ઇન ઓર્ડર અને ધેટ, જેથી કરીને પર્પઝ બતાવે. શું બતાવે? પર્પઝ. દાખલા તરીકે આઈ કમ ઇન ફ્રન્ટ ઓફ ધ મોબાઈલ સો ધેટ આઈ કેન ટીચ, હું મોબાઈલની સામે ઊભો છું, બરાબર, કેમેરાની સામે, સો ધેટ આઈ કેન ટીચ, જેથી કરીને તમને ભણાવી શકું. એટલે અહીંયા આ વસ્તુ કે કોઈ પણ ઇન્ટેન્શન અથવા કોઈ પણ પર્પઝ બતાવતું હોય સેન્ટેન્સ કે શોઈંગ પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ અથવા શોઈંગ પર્પઝ કહેવામાં આવે. એટલે આ પર્પઝની રચનામાં આ પહેલું એક રૂલ્સ પ્રમાણે યાદ રાખજો. બીજું છે અહીંયા હું ચલાવું જરા ધ્યાન આપજો આમાં ખાસ. મેં પહેલું નિયમ તમને બતાવી દીધું. હવે હા, ફોર એક્ઝામ્પલ હવે અહીંયા છે એક સેન્ટેન્સ બીજું છે, આ જ છે પણ કેવી રીતે એક્ઝામ્પલ જોજો. અહીંયા મેં કહું કે ઉજેર went to અમેરિકા. હવે જો તમને પ્રશ્ન થયો કે સર અહીંયા વેન્ટ આવી ગયું, ઉજેર went to અમેરિકા so that લખી શકો તમે અહીંયા, જેથી કરીને. બરાબર? હી, હવે હી એટલે કોણ? ઉજેર. હી could અથવા he might earn money, he might earn money. હવે અહીંયા એક નિયમ બીજો છે લાગુ પડે છે. શું નિયમ લાગુ પડે છે? યાદ રાખજો. જો સેન્ટેન્સની અંદર અહીંયા ભૂતકાળ હોય તો પાછળના સેન્ટેન્સમાં તમારે might અથવા could એપ્લાય કરવાનું છે. અને સાથે એની સાથે આવશે મેઇન વર્બ. શું આવશે? મેઇન વર્બ. ઉજેર વેન્ટ ટુ અમેરિકા, ઉજેર અમેરિકા ગયો હતો, એનું કોઈ પર્પઝ હતો. શું પર્પઝ હતો? પાછળ આપ્યું છે કે he might earn money, જેથી કરીને પૈસા કમાવી શકે. હવે અહીંયા બીજો પણ ઘણા ઇન્ટેન્શન. ઉજેર went to America so that he might visit his uncle, જેથી કરીને તે પોતાના અંકલની મુલાકાત લઈ શકે. ઉજેર went to America so that he may marry with beautiful girl, અથવા કોઈ ગોરી અથવા કોઈ બ્રિટિશર સાથે શાદી કરી શકે. એનો પર્પઝ શાદી કરવા માટે. અહીંયા ડિફરન્ટ એક્ઝામ્પલ યુ કેન એપ્લાય, જુદા જુદા એક્ઝામ્પલ તમે એપ્લાય કરી શકો. એટલે આ વેન્ટ છે અહીંયા પાસ. એવી રીતે હું એમ કહું કે દાખલા તરીકે અહીંયા એક વસ્તુ, they work hard, જો પાસ થયું they work hard in order that they might અથવા they might get first rank. યાદ રહેશે અહીંયા
અહીંયા શું બતાવે છે કે they work hard in order that they might get first rank. તેમણે મહેનત કરી જેથી કરીને તે સારું પરિણામ મેળવી શકે. તેમણે મહેનત કરી હતી જેથી કરીને તે સારું પરિણામ મેળવી શકે. હવે અહીંયા માઇટ આવ્યું. મેં પહેલા પણ કીધું કે જો અહીંયા પાસ્ટ હોય તો પાછળના સેન્ટેન્સમાં માઇટ લેવાનું અથવા કુડ લેવાનું. એવી રીતે મેં અહીંયા પણ છે જોઈ લો. એટલે આ ત્રણે ત્રણ વર્ડ્સ તમે યુઝ કરી શકો કીવર્ડ્સ તરીકે. યાદ રાખો કે so that in order that આવે તો યાદ રાખો કે આ સેન્ટેન્સ શું બતાવે પર્પઝ. શું બતાવે પર્પઝ. એટલે અહીંયા છે મેં અહીંયા છે I went to market અથવા આપણે એમ કે Munisa went to market. Munisa went to market that she could buy vegetables. She could buy vegetables. Munisa માર્કેટમાં ગઈ કે સબ્જી માર્કેટમાં અહીંયા તો પર્પસ જે માર્કેટમાં ગઈ હતી બરાબર અહીંયા સો ધેટ she could અથવા ધેટ લખેલું છે. ત્રણે ત્રણ વર્ડ્સ છે અહીંયા. યાદ રાખો ત્રણે ત્રણ વર્ડ યુઝ કરવાના છે. ત્રણે ત્રણ વર્ડ એટલે મતલબ કે સો ધેટ નો યુઝ કરો તો ઇન ઓર્ડર ધેટ નથી લખવાનું ધેટ નથી લખવાનું બરાબર. જો ઇન ઓર્ડર ધેટ લખો તો સો ધેટ ના લખો ને ધેટ ના લખો. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખો. એટલે રિમેમ્બર કે these three word showing purpose. શું બતાવે છે પર્પસ બતાવતા હોય છે અને આની રચના પ્રમાણે તમારે એપ્લાય કરવાનું છે. પણ મિસ્ટેકથી તમે કદાચ અહીંયા પાસ્ટ આવેલું હોય આવું લખો ઉજૈન વેન્ટ ટુ અમેરિકા સો ધેટ હી મે ના નહીં તો કન્સ્ટ્રક્શન શું થઈ જાય રોંગ થઈ જાય. હી મે અર્ન મની. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા છે they work hard in order that અહીંયા પાછું માઇટ જ આવું જોઈએ મે લખી શકો નહીં because what is the reason behind it? Because if you find here the verb past માં verb હોય તો તમારે might નો ઉપયોગ કરો અથવા could નો ઉપયોગ કરી શકો. I hope કે આમાં તમને સમજ પડી હશે. એટલે ફંક્શનમાં પૂછાય કે ભાઈ અરુણિમા climb the mountain. અરુણિમા fought well. અરુણિમા fought well so that she could save her leg. But didn't happen. Arunima she could save her gold chain. જેથી કરીને પોતાની ગોલ્ડ ચેન તે બચાવી શકે. હવે અહીંયા જે ઘણા બધા છે દાખલા કે my mother prepared food so that the guests so that I could invite. My mother prepared food so that I could invite my friend. મારે મમ્મીએ ખાવાનું બનાવ્યું પર્પસ શું છે જેથી કરીને હું મારા મિત્રોને આમંત્રણ આપી શકું. એટલે અહીંયા આ વસ્તુ યાદ રાખજો ખાસ કે હા જો કદાચ આમાં તમને મીન્સ રિમેમ્બર જો તમને ના સમજ પડે તમે મને મેસેજ પણ કરી શકો. હવે તો સર્ટેનલી કદાચ તમને કોઈ પ્રશ્ન હોય કે સર આ કેવી રીતે દાખલા તરીકે મેં પહેલા પણ કીધું કે જો પાસ્ટમાં વર્બ હોય તો પાછળના સેન્ટેન્સમાં માઇટ આવવું જ જોઈએ અને જો આગળના સેન્ટેન્સમાં પ્રેઝન્ટ હોય તો પાછળ યુ કેન એપ્લાય મે એન્ડ કેન. નાઉ વી ગો ટુ ધ અનધર વર્ડ કીવર્ડ. એ પણ શું રિમેમ્બર શું બતાવે છે પર્પસ. કીવર્ડની અંદર કીવર્ડમાં પહેલા આપણે આવીશું કે અહીંયા વિથ in order to હવે in order to સાથે શું આવવું જોઈએ એના પછી તરત જ મેઇન વર્બ આવશે. શું આવવું જોઈએ મેઇન વર્બ. આ રચનામાં છે આ પણ શું બતાવે છે પર્પસ બતાવે છે. શું બતાવે છે પર્પસ. હવે વિદ્યાર્થી મિત્રો in order to the main verb. This sentence only single word also shows purpose. કેવી રીતે હું હમણાં કહું કે ભાઈ આમાં પાસ્ટ પ્રેઝન્ટ નહીં એપ્લાય કરવાનું. કેવી રીતે હું એમ કહું I work hard in order to જો in order to આવી ગયું in order to get in order to plus mean verb in order to get good reason કયું પ્રમાણે in order to get good reason
એટલે ઇન ઓર્ડર ટુ પણ શું થાય જેથી કરીને આ રચના આમાં પ્રેઝન્ટ પાસ એપ્લાય ની અહીંયા જ હું એમ કહું કે હા સી ran fast. She runs fast. She runs fast. She runs fast. In order to win the race. In order to win the race. આવ્યા પર્પઝ આ રચના એટલે યાદ રાખો આમાં પાસ્ટ અથવા પ્રેઝન્ટ નથી જોવાનું પણ ઇન ઓર્ડર ટુ પછી યુ કેન એપ્લાય મીન વર્બ જેથી કરીને દાખલા તરીકે હું એમ કહું આઈ વોક ઇન ધ મોર્નિંગ ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફ્રેશ એર જેથી કરીને તાજી હવા મેળવી શકું હું એમ કહું આઈ રીડ વેલ ઇન ઓર્ડર ટુ ટીચ વેલ આઈ રીડ વેલ ઇન ઓર્ડર ટુ ટીચ વેલ હું બરાબર ઇન ઓર્ડર ટુ ટીચ વેલ એટલે અહીંયા જુદા જુદા લેંગ્વેજ ફંક્શન પ્રમાણે આ રચના આપણ શું બતાવે શોઈંગ પર્પઝ બતાવો પર્પઝ ની અંદર યાદ રાખો કે એક સેન્ટેન્સ બીજું પણ રહેલું છે જો કદાચ તમે એક ખાસ જો કદાચ તમને ના સમજ પડે કે સર આ કેવી રીતે તો આ રચના ઉપરની તમારે ખાસ યાદ રાખવાની they go to park they go to theater मतलब theater પણ બન છે they go to theater in order to see the movie જેથી કરીને પિક્ચર જોઈ શકે એટલે આ રચના યાદ રાખો ખાસ કે અહીંયા તમને કદાચ ઘણા બધાને પ્રશ્ન કે ભાઈ પ્રશ્ન પૂછે કે why do they go theater તો they go to theater in order to see the movie આવું પણ તમે લખી શકો એટલે આ પ્રમાણે રચના આવી શકે in order to વાળી દાખલા તરીકે હું એમ કહું કે I rub the ball in order to write more મેં બોલ સાફ કરી નાખ્યો જેથી કરીને વધારે તમને ભણાવી શકો વધારે એટલે પર્પઝ રહેલું હોવું જોઈએ એટલે યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો કે આમાં ઇન ઓર્ડર ટુ વાળી રચના ખાસ હું હમણાં પૂછી નથી કરતો મતલબ સોરી રબ નથી કરતો તમે ધ્યાન આપજો આની અંદર ખાસ તમને સમજ પડશે હવે આપણે છગની આમાં કે we should grow trees જો we should grow trees in order to get the rain in order to attract the clouds જેથી કરીને વાદળોને આકર્ષી શકીએ બરાબર we should plant more trees in order to make the environment clean જેથી કે પર્યાવરણને સ્વચ્છ બનાવી શકીએ એટલે આવા in order to વાળી રચનામાં યાદ રાખજો ખાસ એટલે in order to સાથે મેઇન વર્બ આવવું જોઈએ દાખલા તરીકે she went to America in order to marry જેથી કરીને તે લગ્ન કરી શકે હવે આ રચના એક in order to પ્લસ મેઇન વર્બ આવવું જોઈએ showing purpose હવે હું આગળ જાઉં છું આમાં પાસ્ટ અથવા પ્રેઝન્ટ એપ્લાય નહીં કરવાનું પણ ઇન ઓર્ડર ટુ સાથે મેઇન વર્બ આવવું જોઈએ હવે આના પછી તરત જ કીવર્ડ્સ માં આપણે ત્રીજું વર્ડ લઈએ આપણે કયું આવશે with a view to પ્લસ આની સાથે આવશે પ્લસ કે વર્બ સાથે ing શું આવશે વર્બ સાથે ing કેવી રીતે તો આ જ એક્ઝામ્પલ લઈએ मैं तो I play well હું સારું રમું છું બરાબર we are view to winning the match જોઈ લો આ રચના આ પ્રમાણે આવવું જોઈએ જો કદાચ મારા ભણાવવામાં કંઈ ભૂલ લાગતી હોય તો તમે મને કહી શકો પણ વિદ્યાર્થી મિત્રો ભણાવવું અને મોઢે બોલવું ને યાદ રાખવું એટલું સહેલું નથી જેટલું તમે સમજો પણ યાદ રાખો કે રચના પ્રમાણે જો તમે યાદ રાખશો તો ચોક્કસ with a view to પણ એક કીવર્ડ છે એની સાથેનું વર્બ જે હોય એ શું આવવું જોઈએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ing વાળું I play well હું સારું રમું છું જેથી કરીને હું મેચ જીતું આવી આ પ્રમાણે એક્ઝામ્પલ 2 જોઈએ they
they read well, they read well, they સારું વાંચે with a view to learn with a view to learning more, જેથી કરીને તે વધારે શીખી શકે. હવે આ પ્રમાણે with a view to વાળી રચના મેં અંડરલાઈન કરેલી જ છે. પણ જો કદાચ તમને કોઈ મિસ્ટેક લાગે કે સર આમાં મિસ્ટેક છે, ફ્રેન્કલી તમે રિપ્લાય કરી શકો, બરાબર. મને કોઈ ખોટું લાગવાનું નથી, કારણ કે તમારામાંથી અમે ઘણું શીખીએ છીએ, જેથી કરીને તમને આઈડિયા આવે. હવે અહીંયા છે કે ભાઈ હું એમ કહું કે ભાઈ આઈ સ્પીક લાઉડલી, હું મોટેથી બોલું છું, વિથ અ વ્યૂ ટુ હિયરિંગ, બરાબર. જેથી કરીને વિથ અ વ્યૂ ટુ પેઇંગ અટેન્શન, તો આઈ સ્કોલ્ડ ધ સ્ટુડન્ટ વિથ અ વ્યૂ ટુ પેઇંગ અટેન્શન, જેથી કરીને તે ધ્યાન આપી શકે. એટલે અહીંયા વિથ અ વ્યૂ ટુ વાળી રચના છે. એવી રીતે હું એમ કહું કે ઉજેર વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ મેરીંગ ધ ગર્લ, જેથી કરીને છોકરીની સાથે શાદી કરી શકે અમેરિકા જઈને. એટલે અહીંયા વિથ અ વ્યૂ ટુ વાળી રચના, આ રચનામાં શું બતાવે? પર્પસ બતાવે. શું બતાવે? પર્પસ. શોવિંગ પર્પસ યાદ રહેશે, ડેફિનેટલી યાદ રહેશે. આટલી રચનામાં તમને યાદ રહ્યું હશે. એવી રીતે હું એમ કહું કે ભાઈ આઈ વોક ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ. આઈ વોક ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ કેચિંગ ધ બસ, જેથી કરીને હું બસ પકડી શકું. We should plant the trees with a view to attracting the clouds. અથવા we should plant the, આપણે વૃક્ષો વાવવા જોઈએ with a view to attracting the plants. Okay, we should not waste the paper. આપણે કાગળનો બગાડ ન કરવો જોઈએ with a view, બરાબર. જેથી કરીને with a view to saving the trees, જેથી કરીને આપણે વૃક્ષોને બચાવી શકીએ. જો વધારે કાગળ તમે યુઝ કરશો તો વૃક્ષોનું નિકંદન થશે. એટલે અહીંયા શું છે કે યાદ રાખો, એની સેન્ટેન્સ શોઈંગ પર્પસ ઇન ધ ફોલોઈંગ સેન્ટ, આ જે બોર્ડ પર લખેલા છે બધા સેન્ટેન્સ શોઈંગ પર્પસ બતાવે છે. જુદા જુદા કીવર્ડ પણ તમારે યાદ રાખે, કન્સ્ટ્રક્શન જુદું જુદું છે, તમારે યાદ રાખવાની જરૂર છે. હવે વિદ્યાર્થી મિત્રો કે આમાં કોઈ બી પ્રશ્ન હોય તો તમે મને કહેજો, કંઈ વાંધો નથી. હજુ અહીંયા હા હું એમ કહું કે હા આઈ ગો ટુ હોટેલ, હું હોટેલમાં ગયો વિથ અ વ્યૂ ટુ ટેકિંગ ડિનર લેવા માટે પણ જો, અથવા આઈ ગો ટુ હોટેલ વિથ અ વ્યૂ ટુ સ્ટેઇંગ ધેર. ઘણા બધા એક્ઝામ્પલ તમે લખી શકો. હમણાં સૌથી તમારું મેઇન ફંક્શન શું છે? આઈ વોચ વિડીયો ઓનલાઈન with a view to learning more. હું વિડીયો ઓનલાઈન જોઉં છું, જેથી કરીને આપણે શું ભણી શકીએ. અથવા હું એમ કહું આઈ વિયર માસ્ક with a view to protecting myself from corona virus, જેથી કરીને હું કોરોના વાયરસથી મારી જાતને પ્રોટેક્ટ કરી શકું. એટલે with a view to represent અથવા showing purpose in the sentence, આ વસ્તુ યાદ રાખવાની. જો કદાચ ગ્રામરની સિરીઝમાં કે તમને એવો પ્રશ્ન કે સર હવે આ ત્રણે ત્રણ વખત શું બતાવે છે? છેલ્લું આવશે ફોર. શું આવશે? ફોર. ફોર પણ શું બતાવે છે? ફોર પ્લસ આઈએનજી, વર્બ સાથે આઈએનજી. શું આવશે અહીંયા? સી ડાન્સ વેલ. ફોર winning the competition. ફોર પણ આવી શકે. તમારા ટેક્સ્ટ બુકના પહેલા ચેપ્ટરમાં પર્પઝ આપેલું છે, જરા વાંચો, સમજજો. એટલે જો આ ફોર પણ શું, ફોર સાથે શું આવું છે? આઈ આપણે શું બતાવે? ફોર winning. દાખલા તરીકે હું એમ કહું આઈ વેન્ટ ટુ માર્કેટ ફોર બાઇંગ ધ ક્લોથ્સ, બરાબર. અથવા હું એમ કહું I went to, આમાં past tense present tense કોઈ નથી, પણ તમે મીનિંગફુલ સેન્ટેન્સ હોવું જોઈએ. I went to market for buying new clothes. નવા કપડાં ખરીદવા માટેનો પર્પઝ આવે છે. અહીંયા ફોર શું બતાવે છે?
ફોર સાથે આઈએનજી નો રૂપ આવવું જોઈએ. એટલે ફોર વાળી રચના પણ હું આઈ ગો ટુ સ્કૂલ ફોર ગેટિંગ ગુડ એજ્યુકેશન હવે આ પ્રમાણે હું આઈ પ્લાન્ટ અ ટ્રી ફોર ગેટિંગ ફ્રેશ એર. એટલે જુદા જુદા એક્ઝામ્પલ ધીસ ફૂલ સેન્ટેન્સ રિપ્રેઝન્ટ પર્પસ. આ પણ ફોર વાળી રચના પણ યાદ રાખો શું બતાવે છે ફોર પ્લસ આઈએનજી વાળું ફોર્મ આવે તો પર્પસ બતાવો. શું બતાવવું હોય પર્પસ. હું એમ કહું કે ભાઈ હા I take a glass of water for drinking water. મેં પાણીનો ગ્લાસ લીધું શા માટે લીધું કે પાણી પીવા માટે. પર્પસ બતાવો. શું બતાવે છે પર્પસ. એટલે ફોર વાળી રચનામાં પણ આ પ્રમાણે થવું જોઈએ. હવે જો પ્રશ્ન હોય કંઈ તો તમે મને કહેજો. હવે એક એક્ઝામ્પલ છે હું એમ કહું કે ભાઈ આઈ ક્લાઇમ્બ સોરી okay, now last example you can I play I walk fast so that I may reach early. अच्छी ला एग्जाम्पल તમને ભણાવી દઉં reach early આવશે પ્રમાણે. હવે આ રીતે આપણે in order to I walk fast in order to બીજી રચનામાં in order to reach early ભણ્યું આ પ્રમાણે. એટલે એક જ so that માં આવી ગયું in order to વાળી રચના અંડરલાઈન કરું છું so that વાળી રચના. એ ત્રણ શું આવશે I walk fast with a view to reaching early. આવી ગયા પ્રમાણે. ચોથી રચનામાં શું આવશે કે I walk fast for reaching early. યાદ રહ્યું આ રીતે યાદ રહેશે. એટલે આ રીતે વાક્ય રચના બનવી જોઈએ. જો કદાચ ના સમજ પડે તો આ વિડિયોને વારંવાર જોજો અને આઈ હોપ કે યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ સેશન. જો કોઈ પણ ભૂલ લાગે તો તમે મને વિડિયોની અંદર તો કોમેન્ટ બોક્સમાં પણ રિપ્લાય કરી શકો. ઓકે, અલ્લાહ હાફિઝ.